મીરા, કાલે આપણે માસીના છોકરાને અહીંયા જવાનું છે લગ્નમાં. હા તો તમે જઈ આવો ને. તમે ના જાઓ તો પપ્પાને કહી દો. કેમ, તારે શું કામ છે? મારે બહુ બધા કામ છે. આ ઇન્ડિયા છે ને આખું મારા દમ પર ચાલે છે. પૈસાનો વહીવટ બધો હું કરું કે નહીં એટલે. આવું કેમ વાત કરે છે? અને તને વળી પાછું શું પ્રોબ્લેમ થયો? પ્રોબ્લેમ એની એ જ છે જે પહેલાં હતી. હમણાં લગ્નમાં કે સગાઈમાં જઈએ ને એટલે મેડમ પાસે જવાનું, હાથ લાંબા કરવાના કે મેડમ ભીખમાં 2-5 હજાર રૂપિયા આપો ને તો અમે જઈએ. મારે એવો કોઈ શોખ નથી. જો મમ્મી પપ્પાએ એને વ્યવહાર આપ્યો છે ને તો એને કરવા દે. અને કાલે આપણે જવાનું છે એ વાત સાથે આની વાતને શું લેવા દેવા? ઘણા લેવા દેવા છે. ઘરમાં ખર્ચા થાય ને તો ખર્ચા મેડમ પાસે માંગવા જવા પડે ને ના પાડે ને એટલે મને બળતરા થાય છે. એને કરતાં મારે જવું જ નથી ને. તમારે જવું હોય તો જાઓ ને તો કંઈ નહીં. અરે એમ ન ચાલે, આપણે બંનેને જવાનું છે અને હું એકલો જાઉં ને તો સારું નહીં લાગે. પૂછે બધા મને. પૂછે તો કહી દેવાનું ને કે આ કોઈની છોકરીને ઘરમાં રાખી છે તો એ વહીવટ કરે છે એટલે મારી બાડી નથી આવતી. અરે આવું લોકોને થોડું જણાવવા જવાય છે? આ તો આપણા ઘરની વાત છે. જોઈ ઘરની વાત હોય ને તો પારકા વહીવટ ના કરતા હોત આપણા ઘરમાં. મારે આવું નથી. જવું હોય તો જાવ ને તો કંઈ નહીં. અરે હું કઈ બાજુ જાઉં? એક બાજુ મમ્મી પપ્પા ને એક બાજુ તું. સંસાર મૂકી દો ને, જૂનાગઢમાં જતા રહો, ગુફામાં જગ્યા કરીને બેસી જાવ. ને મમ્મી પપ્પાનું સાંભળવું કે ને મારું સાંભળવું? અરે મારી તો સુડી વચ્ચે સોપારી થાય છે. ના મમ્મી પપ્પાને કાંઈ કહેવાય ના તને કાંઈ કહેવાય. સેમ ટુ યુ. મારી પણ સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે. ના તમને કંઈ કહેવાય કે ના મમ્મી પપ્પાને. જો મારી વાત સાંભળ, બે દી શાંતિ રાખ. આપણે લગ્નમાં જઈ આવી પછી આવીને જે કરવું હોય કરજે. મારે આવું નથી. હવે આની આ ચર્ચા કરવાની છે કે બીજી કઈ સારી વાત છે તમારી પાસે? અરે શું કામ તું આવું કરે છે? સમજને વાતને. જા દામિની પાસે જા અને પૈસા લઈને આવી જા. સારું, જાઉં છું. તમે તો અમે ભીખ મંગાવે જ પાર કરશો મને. દામિની. હા ભાભી. મારે તારું કામ છે. હા તો બોલો ને. મને 5000 રૂપિયા જોઈએ છે અત્યારે જ. 5000 રૂપિયા શું કરવા છે? તો એમાં આટલું બધું મોઢું બગાડવાની જરૂર નથી. 5000 રૂપિયા છે ને તારા માથા પરથી વાળીને ફેંકી દેવા છે. આપીશ? ના, આવી ફાલતુ વસ્તુ માટે તો 5000 રૂપિયા નહીં આપું. સોરી. તું ફાલતુ છે? મને તો આજે ખબર પડી. મને તો એમ હતું કે તું બહુ સ્પેશિયલ છે આ ઘરમાં. તમારે જે સમજવું હોય ને સમજી શકો છો, પણ આ નજર ઉતારવા માટે ને એ બધી વસ્તુ માટે પૈસા ના હોય. જા. હા, પૈસા વાપરવા માટે હોય ને જરૂરી કામોમાં, તો મને જરૂરી કામ માટે જોઈએ છે. તો સીધી રીતે કહો ને શું જરૂરી કામ છે? મારી નજર ઉતારવાની ક્યાં જરૂર છે? એવું છે ને દામિની કે મને સીધા માણસો સાથે જ સીધી વાત ફાવે છે. આડોળાઈ કરતા હોય ને ત્યાં હું પણ આડોળાઈ જ કરું. ઠીક છે, પત્યું તમારું? ના. હા, તો હવે કહેશો પૈસા શેના માટે જોઈએ છે? તો એવું છે ને, અમારા ઘરમાં અત્યારે એક સાથે 2 પ્રસંગો આવ્યા છે. એક માસીના દીકરાની સગાઈ છે અને એકના લગ્ન છે. હવે અમે એ કન્ફ્યુઝનમાં છીએ કે કોણ ક્યાં જશે. પણ તારે કન્ફ્યુઝનમાં નથી રહેવાનું. તારે તો ફક્ત ને ફક્ત 5000 રૂપિયા આપવાના છે. પછી જેને જ્યાં જવું હોય ત્યાં જશે. પણ ત્યાં જવા માટે 5000 રૂપિયાની શું જરૂર છે? માન્યું કે વ્યવહાર કરવાનો હોય તો 500,000 રૂપિયા ઇનફ છે ને. એમાં 5000 રૂપિયા થોડી હોય. કારણ કે અમારા ઘરમાં સદસ્યો પણ તો વધારે છે ને, તો બધાનું આવવાનું ભાડું, જવાનું ભાડું, ખાવા પીવાના ખર્ચા થાય ને. અને હા, સાથે સાથે વ્યવહાર તો કરાવવો જ પડે. કારણ કે કુટુંબ પરિવારમાં બધા માણસો છે, કોઈ અનાથ નથી. પણ બધાનું આવા જવાનું ભાડું તમારે શું કામ દેવું જોઈએ? તો અહીંયાથી તો 2 જણાનું જ જવાનું હોય ને. તને કોણે કીધું કે અમે 2 જણા જ જશું? એ તો અમારે વિચારવાનું ને કે અમારા પરિવારમાં, એટલે કે મમ્મી પપ્પા, હું અને મારા હસબન્ડ, કોણ જશું અને કોણ નહીં જઈએ. સોરી ભાભી, 5000 રૂપિયા તો નહીં આપી શકું. આનાથી થોડી નાની રકમ કીધું હોત ને તો કદાચ વિચારે. સારું, 4900 આપી દે. ના, આઈ એમ સોરી, એટલી પણ નથી કીધી મેં. ભાભી, નાના મોટે મોટી વાત કરું છું. અત્યારે પૈસા છે ને તો એને બચાવતા શીખો. કાલે સવારે નહીં હોય ને ત્યારે કામ લાગશે. અત્યારે તો તમારા હાથ પગ ચાલે છે અને કમાઈ શકો છો. કાલે સવારે એવો સમય આવ્યો કે ના કમાઈ શકો તો ત્યારે જરૂર પડશે ને. ત્યારનું ત્યારે જોયું જશે. અત્યારે અમારી લાઈફ અમારે જીવવી કે નહીં તું એ કહી દે મને. જીવો ને, હું ક્યાં ના પાડું છું. મને ખબર છે કે જીવનમાં છે ને પૈસા બહુ મહત્વનો છે. નાણાં હોય ને તો માણસ માન સન્માનથી બોલાવવામાં આવે છે. બાકી જો તમારી પાસે પૈસા નહીં હોય ને તો કોઈ સીધી રીતે તમને બોલાવશે પણ નહીં. તમારી ઇજ્જત નહીં કરે. ખબર નથી પડતી કે તું કઈ સ્કૂલમાં ભણીને આવી છે. અરે કુટુંબમાં લગ્નમાં જવું પડે, એમાં જવું પડે. પછી રૂપિયા હોય કે ના હોય, આમાં સમાજ ક્યાં વચ્ચે આવ્યું?
આવે જ ને, કેમ ના આવે? બેફામ પૈસા વાપરો ને તો આવે જ. અને મને ખબર છે ત્યાં વ્યવહાર કરવાના હોય, આવતા જતા પૈસાની જરૂર પડે છે, પણ એટલા બધા પૈસાની જરૂર ના પડે. આઈ એમ સોરી, હું પૈસા નહીં આપી શકું. આની સિવાય કોઈ બીજી વાત હોય ને તો મારી સાથે કરો. આની સિવાય તો તારું મોઢું જોવા પણ હું રાજી નથી. વાત તો બહુ દૂરની વાત છે. તો રહેવા દો ને, પૈસા તો નહીં મળે. અને પૈસા જોતા હોય ને તો તમારે મારું આ મોઢું જોવું જ પડશે. ઠીક છે, નથી જોતા પૈસા. હેપી? ચાલશે? પાક્કું? પાક. તો ઠીક છે. આઈ એમ સોરી ભાભી, પણ 5,000 રૂપિયા કોઈ નાની રકમ નથી કે તમે માગો અને હું આપી દઉં. બેટા, તૈયારી થઈ ગઈ? માસીને ત્યાં લગ્નમાં જવાની જે ખરીદી કરવાની હતી કરી આવી બેટા? પપ્પા, અમે માસીને ત્યાં પ્રસંગ છે ને ત્યાં નથી જવાના. નથી જવાના એટલે? હા, તારા પપ્પાએ કહ્યું તો ખરું કે તારે અને વહુએ જવાનું છે. હા નહીં? હા તો કટોરો લઈને જઈએ ને મમ્મી. રસ્તામાં માંગતા જઈશું ને માસીના ઘરે પહોંચી જઈશું. પૈસા તો અમારી પાસે છે નહીં, તો તે કેવી રીતે જવાનું? પૈસા છે નહીં એટલે? એટલે એમ કે હું દામિની પાસે પૈસા માંગવા ગઈ હતી કાલે. પપ્પાએ જ કીધું હતું ને કે પ્રેમથી માંગજે. પ્રેમથી પૈસા માંગ્યા. દામિનીએ ચોખ્ખી ના પાડી મને. અરે પણ એને કીધું તે અમારે લગ્નમાં જવું છે, બધી એને ચોખ્ખી વાત કરીને તોય આપે. ચોખ્ખી વાત? આખો ગ્રંથ ખોલીને બેઠી હતી કે એક જગ્યાએ સગાઈ છે, એક જગ્યાએ લગ્ન છે, કુટુંબ છે, પરિવાર છે, જવું પડે એમ છે, તો પણ ન માનીએ. બેટા, કેટલા રૂપિયા માંગ્યા તે? 5,000 માંગ્યા મમ્મી, નથી કોઈ 50,000 માંગ્યા. 5,000 માંગ્યા અને ના પાડે એવું બને નહીં. હા, મને ખબર છે, એનો હિસાબ મેં જોયો હતો. એ આપવાના હોય ને એ રૂપિયા અને લેવાના એ બધું લખે છે નહીં? તો કદાચ બેટા તે કીધું હોત કે ભાઈ મારે કામ છે મને આપી દો, એને એમ કે વ્યવહારના 1,000 રૂપિયા આપવાના હશે આપણે, અને પેલા ત્યાં 1,000 ને તને 1,000 રૂપિયા, એટલે એમ કરીને 3,000માં. જો બેટા, એ છોકરી કરકસરથી જીવવાવાળી છે એટલે થોડું મેનેજ કરે છે ને મેનેજમેન્ટથી ચાલે છે. આમાં ખોટું શું કીધું એને? કંઈ જ નહીં, હું તો કહું જ છું ને, સારું થયું કે પૈસા ન આપ્યા. કાલથી છે ને ખાવાનું પણ બંધ કરી દો, અને અત્યારે જ આ લાઇટ પંખા બધું બંધ જ કરી દેવાય. કરકસર કરીને જીવતા શીખવું જોઈએ આપણે લોકોએ. બેટા, કંજુસાઈ નથી કરવાની, કરકસર કરવાની છે. અને લાઇટ પંખા ને જમવાની વાત આમાં આવે જ ક્યાં છે? પૈસા બચાવવાની વાત હોય ને તો બધી વાત આવે મમ્મી. અરે દાખલા તરીકે આવી કરકસર કરતી હોય અને 2 પૈસા બચાવતી હોય તો એ કોની માટે બચાવે છે? આપણી માટે તો બચાવે છે, આપણે જ કામ લાગશે ને. પણ સારું થયું ને, નાશ તો પાડું છું કે પૈસા બચી ગયા, લગ્નમાં નથી જવાનું. બેટા, હા, વ્યવહારમાં તો રહેવું પડે ને. અને બીજી વાત, માસી કંઈ દૂર નથી રહેતા, અહીંયા 20 કિલોમીટર પર જ રહે છે અને ત્યાં જ પ્રસંગ છે, તો આપણને કંઈ ભાડું નાડું એટલું બધું ન લાગે, એટલે એને વ્યવહારના રૂપિયા આપવાની વાત કરી હશે. આમાં એને ખોટું શું કર્યું છે? કંઈ જ નહીં, આ દુનિયામાં મારા સિવાય કોઈ કંઈ ખોટું કરતું જ નથી. જો બેટા, તને એક વાત કહું, તું ખોટું માથે હપાડું નહીં લે. દામિનીને વહીવટ આપ્યો છે, નથી ગમતું, એ બધી વાત ઓકે, પણ આ તારા સસરા કહે છે ને એમ જ એ છોકરી કરે છે, એ એના મનનું કાંઈ નથી કરતી, બરાબર ને? હું એને કહું ને કે આ કરકસરથી રહેવાનું છે આપણે અને પૈસા બચાવવાના છે, તો એ બિચારી એમ કરે છે. હવે એમાં એનું પોતાનું કાંઈ થોડું ચાલે છે એમાં? એટલે પપ્પાનું કામ તો એવું છે ને, ચોરને કહે કે ચોરી કરો ને ધણીને કહે જાગતા રહેજો. મને એમ કીધું કે પ્રેમથી માંગીશ ને તો દામિની ના નહીં પાડે, અને દામિનીને એવું શીખડાવ્યા કે મીરા આવે ને તો ના પાડી દેજે. અરે પણ એને તે 5,000 રૂપિયા માંગ્યા ને એટલે એને વધારે રકમ લાગી, એટલે એને ના પાડી હોય. 2-3 હજાર રૂપિયા માંગ્યા હોત તો એ આપી જ દેવાની હતી, એમાં એ કંઈ ના ન પડે. પપ્પા, મમ્મી, તમે એક વસ્તુની પરિભાષા મને તો નથી સમજાતી. તમે કંજુસાઈ કહો છો અને પાછા કહો છો કરકસર. એ બેની પરિભાષા તો સમજાવો કે આ બેમાં તફાવત શું છે. તમે જે કરી રહ્યા છો ને એ એકદમ કંજુસાઈ જ છે. બેટા, તું કંજુસાઈ અને કરકસરનો ભેદ નથી સમજતો. બેટા, કંજુસાઈ એને કહેવાય કે ભૂખ લાગી છે, રૂપિયા છે, છતાંય જમવું નથી, એને કંજુસાઈ કહેવાય. મમ્મી, જ્યારથી એ છોકરી ઘરમાં આવી છે ને ત્યારથી અમને તો એ તફાવત ખબર જ નથી પડતો. બેટા, કરકસર એને કહેવાય કે આપણે આપણા મોજ શોખમાં કાપ મૂકીએ અને ભવિષ્યનો વિચાર કરીએ અને ખોટા ખર્ચા ન કરીએ, એને કરકસર કહેવાય. પણ પછી 6 રૂપિયે ભૂખ્યા રહેવાનો વારો આવે ને, હા,
આપણે ખાઈ ન શકીએ ને હાઈ રૂપિયા કરીએ ને એને કંજુસાઈ કહેવાય, સમજ્યો? અને આપણી દામિની છે ને એ કરકસર જ કરે છે. હા બેટા, એ કંઈ ખોટું નથી કરતી. એ હંમેશા આ ઘરના સારા માટે જ કરે છે, સમજી? સમજી ગઈ. હવે શું કરવાનું છે? જવાનું છે બેટા લગ્નમાં. મારે નથી જવું. તું કેવી જીદ પકડીને બેઠી છે? તમે નહીં જાઓ તો કોણ જાય ને? અને તમે નહીં જાઓ તો આપણી સમાજમાં આપણી વાતો થાય કે એના ઘરમાંથી કોઈ નો આવ્યું. હા, એ તમારે લોકોએ જોવાનું છે. જવું હોય તો જાઓ, ન જાવ તો કંઈ નહીં. આ ઘર તમારું જ છે ને, આ કાંઈ થોડું ઘર પારકું છે, તમારે જ જવું પડે. અને કાલ સવારે તમે આના આ બધાના વારસદાર છો, અમે તો કાલ સવારે છીએ ને નથી. ના, આ ઘર દામિનીનું છે ને. દામિની બહુ સારી વ્યક્તિ છે. બધા કામ સારા જ કરે છે આ ઘરમાં. ફક્ત ખરાબ તો અમે જ કરીએ છીએ. હા, મીરા બહુ હવે હદ પાર કરે છે. દામિનીને વહીવટ આપ્યો એમાં ખોટું શું છે? અને એ કંઈ ના પાડે એમ નથી, પણ આને રૂપિયા છે ને છૂટથી વાપરવા છે એટલે. એ સારું છે, દામિની એને આપતી નથી, નહીંતર જો ફાવે એમ રૂપિયા આપ્યા ને તો બધું ખૂટી જાય એમ છે.